મારા જીવનની આ રૂવાટી ઊભી કરનારી કહાની સાંભળીને દરેક આંખ જે જાણે છે કે બીજાની પીડા કેવી રીતે અનુભવવી તે જાણે છે. જ્યારે પણ હું આ વાર્તાને યાદ કરું છું ત્યારે મારું હૃદય લોહીના આંસુ રડે છે. મારી પાસે શબ્દો નથી. હું બસ એટલું જ ઈચ્છું છું કહો કે ભગવાન મારા જેવું જીવન કોઈને દુશ્મનને ના આપે. મારું નામ મયંક છે. મારી માતા લોકોના ઘરોમાં સફાઈનું કામ કરતી હતી. આ બધું તે લોકોના વાસણો ધોઈને અને સાફ કરીને કરતી હતી. મારી માતા અમને ખવડાવવાનું કામ કરતી હતી. થોડા વર્ષો પહેલાં મારા પિતાને લકવો થયો હતો, જેના કારણે ગરીબીએ ઘર પર કબજો જમાવ્યો હતો અને મેં પણ યુવાનીમાં ઉંમરે પગ મૂક્યો હતો, જેના કારણે મારી માતા વધુ ચિંતા કરવા લાગી હતી. હું 17 વર્ષનો હતો. હું ઘણું ભણવા માંગતો હતો, પરંતુ જ્યારે મેં મારા ઘરની સ્થિતિ જોઈ ત્યારે મને ખૂબ જ દુઃખ થયું કે મારી માતા અમને ખવડાવવા માટે આટલી મહેનત કરી રહી છે. તે કેવી રીતે આટલી મુશ્કેલી સહન કરી શકે અને બાબતની દવાઓ ખરીદી શકીને ખર્ચ ઉઠાવ્યો. અલ્લાહે મારા માતા પિતાની કિસ્મત કેવી લખી છે એ વિચારીને ક્યારેક હું રડતી. મારી માતાનું ભાગ્ય લખતી વખતે અલ્લાહને દયા ના આવી. ક્યારેય હું વિચારતી કે ખાસ અલ્લાહે મને છોકરા તરીકે મોકલ્યો હોત, જેથી હું વૃદ્ધાવસ્થામાં મારા માતા પિતાનો સહારો બની શક્યો હોત. પરંતુ આ માત્ર એક જ છે વિચારવાની બાબત. ભગવાન જે ઈચ્છે છે તે જ થાય છે. મેં 10મા ધોરણ પછી શાળા છોડી દીધી અને હું મારી માતાને કામમાં મદદ કરવા લાગ્યો. ક્યારેક તે પણ મને કામ પર પોતાની સાથે લઈ જતી. મેં મારું આખું બાળપણ ગરીબીમાં વિતાવ્યું. હું ખૂબ જ કોમળ અને નાજુક છોકરી હતી. દૂધિયો રંગ ખૂબ જ સુંદર હતો. સમય પસાર થતો રહ્યો. હું 20 વર્ષની થઈ. મારો રંગ જોઈને સંબંધો આવવા લાગ્યા, પણ સૌને સુંદરતાની સાથે સમાન જોઈતો હતો, સમાન દરજ્જો, અને મારી માતા પાસે સામાન આપવાનું બજેટ ન હતું. એક દિવસ મારા માટે આવો સંબંધ માતાએ તરત જ હા પાડી દીધી. મને નવાઈ લાગી કે માતા આવું કેમ કરે છે. મેં માતાને પૂછ્યું તો તેણે કહ્યું કે વકાર નામનો એક છોકરો છે. તે ખૂબ જ સરસ છોકરો છે. તે મારા એક મિત્રના પરિચિતમાં હતો. તેણીએ કહ્યું કે છોકરો એકલો છે. તે કોઈ ભાઈ નથી. તેની બે બહેનો છે. જેઓ પરિણીત છે. તે તેની માતા સાથે રહે છે. ત્યાં કોઈ પિતા નથી. આ એકમાત્ર પરિવાર છે. જો તમે ત્યાં લગ્ન કરશો તો હું આશા રાખું છું કે તમે હંમેશા ખુશ રહેશો. તેઓ સારા માણસો છે. જુઓ, અને મને ભલા ગમે છે. બાકી તમે મને કહો કે તમને શું લાગે છે. હું સાંભળીને ખુશ થઈ ગઈ કે કદાચ કોઈ મારું ભાગ્ય બદલવા આવ્યું છે. તેઓએ કહ્યું, આપણે લગ્ન કરીશું સાદગી સાથે, અને અમારી પુત્ર છે. તેઓ તમને લઈ જશે અને તમે લોકો દહેજ વગરની ચિંતા કરશો નહીં. અલ્લાહનો આભાર, અમારા ઘરમાં બધું ઉપલબ્ધ છે. મારા માતા પિતા અને હકીકતમાં ખૂબ જ ખુશ હતા કે તેઓને દહેજ માંગ્યું ન હતું. અમે પૂછ્યું હોત તો અમને કેવી રીતે મળ્યું હોત. હું પોતે આનાથી ખૂબ જ ખુશ હતો. તેઓએ મને લગ્ન માટે માત્ર 1 અઠવાડિયાનો સમય આપ્યો હતો. આટલો જલ્દી લગ્ન કરવાના કોઈ અર્થ ન હતો, પણ તેમ છતાં કોઈક રીતે લગ્ન થઈ ગયા. હું ગયો અને હું તેમના ઘરે પહોંચ્યો. ઘર સુંદર હતું. તે 3 માળનું આરસની દિવાલો ધરાવતું મકાન હતું, જે જોઈને હું એક જ ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. હું મારા રૂમમાં આવ્યો ત્યારે તે પણ સારી રીતે શણગારવામાં આવી હતી. હું એક ક્ષણ માટે પણ મારા નસીબ પર વિશ્વાસ કરી શકતો ન હતો. મારું નસીબ આટલું સારું હોઈ શકે. વકાર ખૂબ જ સારો વ્યક્તિ હતો, અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે સાસુ ખૂબ જ સારા હતા અને મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મારા લગ્ન થયાને આટલા દિવસો થયા. આજે પણ મારા ઘણા બધા કામ મારી સાસુ પોતે જ કરતી હતી. મને એક સારો પતિ મળ્યો અને મારા સાસુ સસરા ખૂબ જ સારા છે. મેં એ લોકો પાસેથી જેટલા વખાણ સાંભળ્યા હતા તેટલા ઓછા હતા. આ લોકો ખૂબ જ સરસ હતા. મિત્રો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારે જણાવવાનું કે વિડીયો કેવો લાગ્યો. હું ખૂબ જ ખુશ હતી, પણ મારી સાસુ વિશે એક વાત ખૂબ જ વિચિત્ર હતી. સવારે જ્યારે મારા પતિ કામ પર જતા ત્યારે થોડા સમય પછી મારા સાસુ પણ વગર ક્યાંક જતા. મને જાણ કરી. કેટલાક દિવસો સુધી મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, પણ તેનું રોજનું કામ જોઈને મને ચિંતા થવા લાગી કે તે ક્યાં જાય છે. એક દિવસ મેં પૂછ્યું તો તેણે કહ્યું તેનો એક મિત્ર છે. તે અમારા ઘરથી થોડા દૂર રહે છે, તેથી હું ક્યારેક તેના ઘરે જાઉં છું. સમય સારો પસાર થાય છે. મેં પણ તેની આ વાત પર વિશ્વાસ કર્યો. હવે મેં તેને ક્યારેક પૂછ્યું ન હતું કે તે ક્યાં જાય છે. જ્યારે પણ સાંજે ઘરે આવતી ત્યારે તે ઘરના બધા કામ જાતે જ કરતી અને મારે કોઈ કામ કરવું ન પડતું. સમય રાખ્યો આમ જ પસાર થતો ગયો, અને એક દિવસ એવો આવ્યો જ્યારે મને ખબર પડી કે હું માં બનવા જઈ રહી
છું. હું ખૂબ જ ખુશ હતી. મારા પતિ પણ ખૂબ જ ખુશ હતા અને સૌથી વધુ મારા સાસુ પણ ખૂબ જ ખુશ હતા. મારી માં મારી સાથે નથી એ વાતની મને ખોટ ન લાગે તેણે ધ્યાન રાખ્યું. તે મને મારી માં કરતાં પણ વધુ પ્રેમ કરતી હતી. આ ઉપરાંત તે મને રોજ રાત્રે ખવડાવતી અને જ્યાં સુધી હું સૂઈ ન જાઉં ત્યાં સુધી તેના હાથથી દૂધનો ગ્લાસ પીવડાવતો. તે નજીકમાં બેઠી અને મારા માથાને ટેવ કરતી રહી. 1 મહિનો આમ જ પસાર થઈ ગયો. એક દિવસ અચાનક મારી તબિયત બગડી. મારા પતિ મને હોસ્પિટલ લઈ ગયા. મારી તબિયત એટલી ખરાબ થઈ કે મને મારું બાળક ગુમાવવાનું મન થઈ ગયું. આ આઘાતને લીધે હું 1 અઠવાડિયા સુધી પથારી પર પડી રહી. મારા પતિએ મારી સારી સંભાળ લીધી અને મને ખૂબ જ આશ્વાસન આપ્યું. મિત્રો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. મારા સાસુએ પણ મારી સંભાળ લીધી. 1 અઠવાડિયા પછી હું પાછી મારી પાસે આવી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ હું અલ્લાહનો ખૂબ આભાર માનતી હતી. તે મને ફરીથી પહેલાંની જેમ મારો ખોળો ભરવા માટે પ્રાર્થના કરતી હતી. મારા પતિએ પણ મને ખૂબ જ આશ્વાસન આપ્યું કે અલ્લાહની દયાથી આશા નથી. થોડીવાર પછી દિવસો અલ્લાહે ફરી મારી પ્રાર્થના સાંભળી. હું ફરીથી ગર્ભવતી બની. મારી ખુશીથી કોઈ સીમા ન રહી અને આ વખતે ફરીથી મારી પ્રેગ્નન્સી 2 અઠવાડિયા પછી બગડી ગઈ. પણ આશ્ચર્યની વાત એ હતી કે મારા પતિ અને મારા સાસુના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. મને આશ્ચર્ય થયું અને હું ચિંતિત થઈ ગઈ. દિવસો આમ જ પસાર થતા ગયા. મારી તબિયત બગડવા લાગી અને હું દરેક સમયે વિચારતી હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. અને સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે મારી સાસુમાં મારા માટે પ્રેમ ઓછો થતો ન હતો. હું 3-4 વાર પ્રેગ્નન્ટ થઈ પણ દર વખતે મારી પ્રેગ્નન્સી આવી રીતે બગડતી ગઈ. હવે હું માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી અને મારી તબિયત વધારે ખરાબ રહેવા લાગી. પણ મને સમજાતું નહોતું કે આવું શા માટે થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે. જો કે મારા સાસુ મારી ખૂબ જ કાળજી રાખતા હતા, પરંતુ જ્યારે મેં કહ્યું કે મને દવાની જરૂર છે ત્યારે તે મને સાથે લઈ જવાને બદલે પોતે જ ડૉક્ટર પાસે જતી અને તે કહેતી હતી કે મારી દીકરી બહાર ન જાવ, સમય બહુ ખરાબ છે. હું પણ એ જ મૂંઝવણમાં હતી. થોડા દિવસો પછી મારા પિતા પણ આ દુનિયા છોડી ગયા. હવે મારી માં એકલી રહી ગઈ. બધું વિચિત્ર થઈ ગયું હતું. દુનિયા સાવ ખાલી લાગતી હતી. એવું લાગતું હતું કે જાણે આ ખુશીની લહેર મારા જીવનમાં આવી હોય તેટલી ઝડપથી મારા જીવનને છોડીને જતી રહી હતી. પણ પછી મારા જીવનમાં એક દિવસ એવો આવ્યો જેણે મારા આત્માને ફાડી નાખ્યો. એ દિવસ કોઈ પારમથી ઓછો ન હતો. મારી આંખો પરથી બધી આંખની પટ્ટીઓ હટી ગઈ હતી. મેં મારા પતિને મારી સાસુ સાથે વાત કરતા સાંભળ્યા હતા. મારી આંખો અને કાન આ જ ક્ષણે જોવા અને સાંભળવા સક્ષમ નહોતા. કંઈક આ રીતે મારી સાસુ સાથે દરરોજ બનતું. મારા પતિ હંમેશા કામ પરથી મોડા ઘરે આવતા અને મારી સાસુ પોતે તેને ખાવાનું વગેરે આપતી. લગ્ન પહેલા દિવસથી જ આજ સુધી આવું જ થયું છે. તે દિવસે પણ હું સૂઈ ગઈ. તરસ લાગવાની અચાનક મારી આંખ ખુલી ગઈ. હું પાણી માટે રૂમની બહાર આવી. મને ચક્કર આવી રહ્યા હતા, પરંતુ તેમ છતાં વસ્તુઓની મદદથી હું રસોડામાં ગઈ, પાણી પીધું અને પછી રૂમમાં પાછી આવી રહી હતી ત્યારે અચાનક હાસ્યનો અવાજ મારા કાને પહોંચ્યો. આ અવાજ મારા સાસુના રૂમમાંથી આવી રહ્યો હતો. હું રૂમની નજીક ગઈ અને કંઈક સાંભળવા માંગતી હતી. પછી મને રૂમમાંથી મારા પતિના હસવાનો અવાજ સંભળાયો. મેં તેની તરત જ જોયું તો મેં ફક્ત એટલું જ સાંભળ્યું કે ધીમે બોલો નહીંતર ગંધ દૂર થઈ શકે છે. આગળ મારી સાસુએ કહ્યું કે તે જાગવાની નથી. મેં તેની ઊંઘની ગોળી આપીને સૂઈ ગઈ છે. તે સવાર સુધી જાગવાની નથી. આ સાંભળીને બંને જોરથી હસવા લાગ્યા. એમની આટલી વાતો સાંભળીને હું નીચે પડી જવાની હતી, પણ હું માની શકતી ન હતી કે આજ સુધી મેં જેટલી ગોળીઓ લીધી છે તે બધી ઊંઘની ગોળીઓ હતી. એટલે સવાર પહેલાં હું ભાનમાં આવી શકી ન હતી. હું આઘાતમાં હતી. આ લોકો મારી સાથે શું કરી રહ્યા છે? હું તેમની તરફ વળી એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી. હું બીજા દિવસે જાગી ગઈ અને એમની શંકા ન થવા દીધી કે હું એમની પર શક કરવા લાગી છું. દિવસ આમ જ વીતતો ગયો અને રાત થઈ ગઈ. દરરોજની જેમ મારી સાસુ કાયદો દૂધ અને દવા લઈને મારા રૂમમાં આવે. તેમને આ વિશે કહ્યું કે હું વિચલિત થતાં જ મેં ગોળી છુપાવી લીધી અને તેમને એવું અહેસાસ કરાવ્યો કે મેં ગોળી લઈ લીધી છે અને પછી ઝડપથી સૂઈ જવાનો ડોળ કર્યો અને સૂઈ ગઈ. થોડી વારમાં મારા પતિ ઘરે આવતાની સાથે જ મારા સાસુ ઊભા થયા અને તેમના રૂમમાં ગયા. તે
આવીને સીધો તેના રૂમમાં. થોડીવાર પછી બંને હસવાનો અવાજો ફરી આવવા લાગ્યા. હું ધીમેથી જાગી ગઈ અને તેના રૂમની બહાર તેની વાતો સાંભળવા લાગી. પણ આજે જે સાંભળ્યું તે કાશ ક્યારે ન હોત. મારા પતિએ સાંભળ્યું અને મારા સાસુ, જેનું નામ જુબેદા હતું, તેઓ એકબીજાને વાત કરી રહ્યા હતા કે જુબેદા, મને લાગે છે કે આ સ્ત્રી પણ બાળકોને જન્મ આપી શકશે નહીં. મને શું ફાયદો? ફરીથી લગ્ન કરીને હું તમારાથી સંતાન પ્રાપ્ત કરી શકતી નથી. તેથી જ મેં તેની સાથે લગ્ન કર્યા. પણ લાગે છે તે પણ હવે મા બની શકતી નથી. મારે શું કરવું જોઈએ? મારે કોઈ પણ ભોગે બાળક જોઈએ છે. જુબેદાએ કહ્યું, હું મારા પતિના લગ્ન બીજી વધુ સુંદર છોકરીઓ સાથે કરાવીશ. જુઓ, તે તેને ચોક્કસ બાળક આપશે. વકાર જ્યારે પૂછવામાં આવ્યું કે તો પછી આપણે તેનું શું કરીશું? જુબેદાએ કહ્યું, તે આમ જ મરી જશે. તેની ચિંતા કરશો નહીં. મારી પાસે તેનો તમામ ઈલાજ છે. પછી તે બંને આ વાત પર ખૂબ હસ્યા. આ બધું સાંભળીને મેં ક્યારેય કલ્પના પણ ન કરી હતી કે જે સ્ત્રીને હું મારી મા માનતી હતી તે મારા પતિની પત્ની બની છે અને મારી સાથે શું થઈ રહ્યું છે તે હું સમજી શકતી ન હતી. તે ઝડપથી તેના રૂમમાં દોડી ગઈ અને દરવાજો બંધ કરીને રડવા લાગી. આ કેવી રીતે થયું? મારી સાથે શું થયું? મેં શું કર્યું? મને સજા મળી રહી છે. હવે મને મારી જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. હું સજદામાં પડી ગઈ હતી અને અલ્લાહની સામે ખૂબ રડી. હું મારા મૃત્યુને ખૂબ નજીકથી જોઈ રહી હતી. વકાર સવારે કામ પર ગયા પછી મારા હૃદયમાં એક વિચાર આવ્યો કે હું એકવાર જુબેદાને પૂછીશ કે તેઓએ મારી સાથે આવું કેમ કર્યું. મારું જીવન સમાપ્ત થવાનું છે, પણ હું તેને એકવાર ચોક્કસ જવાબ આપીશ. લુંગી આખી રાત રખતા વીતી ગઈ. સવારે વકાર કામે ગયો ત્યારે હું ઉઠીને સીધો જુબેદાના રૂમમાં ગઈ. જુબેદાએ મારી સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે હું આ રીતે તેના રૂમમાં કેવી રીતે આવી. જુબેદાએ સીધી તેની નજીક ગઈ અને તેનો હાથ પકડીને બેસી ગઈ. તમે મારી સાથે આવું કેમ કર્યું? તમે મારી સાથે આટલા મોટો વિશ્વાસઘાત કેવી રીતે કરી શકો છો? મારા આ સવાલો જુબેદાને આશ્ચર્યચકિત કરી દે તેવા હતા. તે તરત જ સમજી ગઈ કે તે આવી વાતો પહેલેથી જ જાણે છે, બધું જ ખબર છે. એ જ ક્ષણે જુબેદા તેના સાચા રૂપમાં આવી અને કહ્યું, હવે તમને તારી જરૂર નથી. અમને તારી જરૂર નથી. હું બાળકને જન્મ આપી શકીશ નહીં. તેથી મેં અને વકાર સાથે મળીને આ બધું કર્યું છે. પણ તે વકારને નથી જોઈતો. મારા સિવાય તને કદી સંતાનો થયા તો હું તારા બાળકોને પણ મારતી રહીશ અને તને એવી દવાઓ આપતી રહીશ જેના કારણે હવે તું અંદરથી સાવ ખાલી થઈ ગઈ છે. બહુ જલ્દી ટોચ પર પહોંચી જજે. હું થોડીક દવા આપતી હતી, દૂધમાં દવા ભેળવી. જુઓ મેં તારી કેવી હાલત કરી છે. મને તારી બધી વાતો સાંભળી અને જુબેદા મને તીર જેવી લાગી. મિત્રો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો અને વાર્તાને આગળ જોતા રહો. મેં જુબેદાને ખભાથી હિલાવીને કહ્યું કે તારે જે કર્યું છે તેનો ન્યાય અલ્લાહ કરશે. તેની સજા તને ચોક્કસ મળશે. ભલે હું તને કોઈ નુકસાન ન કરી શકું, પણ અલ્લાહ મને ચોક્કસ ન્યાય આપશે અને તેની સજા ચોક્કસ મળશે. આટલું કહીને હું ત્યાંથી મુક્ત થવા માટે ભાગવા લાગી. આ જેલ પણ એ ચૂડેલ મારી વેણી પકડીને મને ખેંચી ગઈ. તેણે મને એક રૂમમાં બંધ કરી દીધી અને રૂમની બહાર ઊભી રહીને તેણે કહ્યું, મારા વકારને આવવા દો. હું આજે તને નરકમાં મોકલીશ. આભાર કે તેમની બારી ત્યાં હતી ને તે ખુલ્લી હતી. હું તરત જ બારીમાંથી કૂદીને મારી માતાના ઘર તરફ દોડી. કોઈક રીતે હું પડીને મારી માતા પાસે પહોંચી. તે દિવસે હું મારી માતાને ખોળામાં ચીસો પાડીને રડી. પછી સાંજે સમાચાર આવ્યા કે ઉતાવળમાં મારા બંને હું અને પત્ની મારો ફોટો લઈને મને શોધી રહ્યા છે. મારી સાસુ મને ગોતી રહ્યા છે અને લોકો પાસેથી પૂછપરછ કરવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક ટ્રક તેમની સાથે અથડાઈ ગઈ, જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. મિત્રો, કોઈને સાચું જ કહ્યું છે કે ભગવાનના ઘરે મોડું થાય છે, પણ અંધારું નહીં. બિલકુલ નથી. તેની પાસે દરેક વસ્તુનો હિસાબ છે. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવશો અને વિડીયો લાઈક કરી આવી જ રીતે વાર્તાઓ સતત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરી અને તમારે કોમેન્ટમાં તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. મિત્રો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવી જ વાર્તા જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.